નમસ્કાર. આજે આપણે એક બહુ જ ઊંડા અને સુંદર રૂપક વિશે વાત કરવાના છીએ. એક એવું રૂપક જે એક પ્રાચીન ગ્રંથમાંથી આવે છે અને સમજાવે છે કે આપણી જે સાચી સમજ છે, આપણું જે જ્ઞાન છે, એ ક્યારેક ઢંકાયેલું કેમ રહી જાય છે. ચાલો આને જરા ખોલીને સમજીએ. આ રૂપકની શરૂઆત બહુ જ સરળ અવલોકનોથી થાય છે. આપણી આજુબાજુની દુનિયામાં ઘણી બધી વસ્તુઓ કોઈને કોઈ વસ્તુથી ઢંકાયેલી હોય છે, ખરું ને? બસ આ જ વિચાર પર આખી વાત ટકેલી છે. જેમ કે વિચારો કે ક્યાંક આગ સળગી રહી છે. એની જ્વાળાઓ કેટલી તેજસ્વી અને સ્પષ્ટ હોય છે, પણ જેવો એની આસપાસ ધુમાડો ઘેરાઈ વળે છે, એનું અસલી સ્વરૂપ, એનું તેજ છુપાઈ જાય છે. આ આપણું પહેલું ઉદાહરણ. હવે વિચારો એક અરીસા વિશે. જ્યારે એ એકદમ સોફ્ટ હોય તો કેવું સ્પષ્ટ પ્રતિબિંબ બતાવે, પણ એના પર ધૂળની માત્ર એક નાનકડી પરત પણ આવી જાય તો એની આખી સ્પષ્ટતા ઝાંખી પડી જાય છે. અને છેલ્લું, એક ગર્ભ, જે ગર્ભાશયની અંદર સંપૂર્ણપણે ઢંકાયેલો અને સુરક્ષિત હોય છે. તો આ 3 ઉદાહરણો થયા: ધુમાડાથી ઢંકાયેલી આગ, ધૂળથી ઢંકાયેલો અરીસો અને ઓરથી ઢંકાયેલો ગર્ભ. આ બધી ભૌતિક વાતો આપણને એક બહુ મોટા દાર્શનિક સત્ય તરફ લઈ જાય છે. કારણ કે ધુમાડો, ધૂળ કે ગર્ભાશય આ બધા તો બહારના ભૌતિક આવરણ છે, પણ આ રૂપક આપણને કહે છે કે જેવી રીતે આ બધી વસ્તુઓ ઢંકાયેલી છે, એવી જ રીતે આપણી અંદર રહેલું જે શુદ્ધ જ્ઞાન છે એ પણ એક બહુ શક્તિશાળી વસ્તુથી ઢંકાયેલું છે. તો જુઓ, જેવી રીતે ધુમાડો અગ્નિને ઢાંકે છે, ધૂળ અરીસાને અને ગર્ભાશય ગર્ભને, ઠીક એ જ રીતે આપણું જે શુદ્ધ જ્ઞાન છે એને એક આંતરિક શક્તિ ઢાંકી દે છે. અને એ શક્તિ બીજું કંઈ નહીં પણ કામના છે, એટલે કે આપણી અતૃપ્ત ઈચ્છાઓ. અહીંયા કામનાને કોઈ નાની સૂની ઈચ્છા તરીકે નથી જોવામાં આવે. ના, એને તો જ્ઞાનના એક શક્તિશાળી દુશ્મન તરીકે રજૂ કરવામાં આવી છે. એ કોઈ સામાન્ય અવરોધ નથી, પણ એક એવી આગ છે જે ક્યારેય શાંત નથી થતી. આ પ્રાચીન ગ્રંથમાં એના માટે કામ શબ્દ વપરાયો છે, અને એનો અર્થ છે એક એવી ઈચ્છા જે ક્યારેય તૃપ્ત જ ન થાય. એને કેવી આગ સાથે સરખાવવામાં આવી છે જેને તમે ગમે તેટલું આપો એ વધુને વધુ જ માંગે છે. એ ક્યારેય બુઝાતી નથી. અને એટલે જ આ ગ્રંથ એને જ્ઞાનીનો નિત્ય શત્રુ કહે છે. મતલબ એક એવો દુશ્મન જે કાયમ, હંમેશા આપણી સાથે જ રહે છે, જે સાચી સમજ મેળવવાના રસ્તામાં સૌથી મોટો પડકાર છે. તો આપણને એ તો ખબર પડી કે આ શત્રુ છે કોણ, પણ હવે સવાલ એ છે કે એ રહે છે ક્યાં? એ ક્યાંથી આપણને કાબૂમાં રાખે છે? ચાલો એના છુપાવાના ઠેકાણા શોધીએ. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ શત્રુ ક્યાંય બહાર નથી, પણ આપણી ભીતર જ છે. એના 3 મુખ્ય ઘર છે: આપણી ઇન્દ્રિયો, આપણું મન અને આપણી બુદ્ધિ. કેવી ગજબની વાત છે નહીં? જે સાધનોનો ઉપયોગ આપણે દુનિયાને જાણવા અને સમજવા માટે કરીએ છીએ, એ જ સાધનો આ દુશ્મનનું ઘર બની જાય છે. તો આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે? સૌથી પહેલાં આપણી ઇન્દ્રિયો કોઈ વસ્તુ તરફ આકર્ષાય છે. પછી આપણું મન એ જ વસ્તુ વિશે સતત વિચારવા લાગે છે, એને મેળવવાના સપના જોવા લાગે છે. અને છેવટે આપણી જે નિર્ણય લેવાની શક્તિ છે, આપણી બુદ્ધિ, એ એટલી ભ્રમિત થઈ જાય છે કે સાચું શું અને ખોટું શું એનો ભેદ જ ભૂલી જાય છે. તો જ્યારે આપણી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ 3 પર કામનાનો આટલો પ્રભાવ પડી જાય, ત્યારે એનું અંતિમ પરિણામ શું આવે છે? પરિણામ એક જ છે: મોહ, ભ્રમણા. આપણે વાસ્તવિકતાને જેવી છે તેવી જોઈ જ નથી શકતા. આ જે છેલ્લો પડદો છે, જે કામના આપણા જ્ઞાન પર નાખી દે છે અને આપણને સત્યથી દૂર રાખે છે. અને આ બધું જ્ઞાન, આ આખું રૂપક પ્રાચીન ગ્રંથની બસ આ થોડીક શક્તિશાળી પંક્તિઓમાંથી આવે છે. આ શબ્દો સદીઓ જૂના હોવા છતાં આજે પણ એટલા જ પ્રાસંગિક લાગે છે. તો આ બધી ચર્ચા આપણને એક બહુ જ મોટા અને મહત્વના પ્રશ્ન પાસે લાવીને ઊભી રાખે છે કે જો આપણો સૌથી મોટો દુશ્મન આપણી અંદર જ, આપણા જ મન અને બુદ્ધિમાં છુપાયેલો હોય, તો પછી સ્પષ્ટ રીતે જોવાની, સત્યને સમજવાની શરૂઆત કરવી કઈ રીતે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર જ શોધવો પડે.